શું બપોરનો વધેલો લોટ તમે ફેંકી દો છો? તો જોઈ લો, આ ઇઝી ટ્રીક સાથે આપણે એકદમ ટેસ્ટી હેલ્ધી નવો નાસ્તો બનાવવાના છે. તો એના માટે ગાજર, કેપ્સિકમ, કોથમીર થોડી લઈ લીધેલી છે, એટલે કોઈ બી વેજીટેબલ્સ તમે લઈ શકો છો. બે બાફેલા બટેટા લીધેલા છે, સાથે થોડા મકાઈ એ પણ બાફીને રાખી દીધેલા છે. આ બધી વસ્તુને મિક્સ કરી દઈએ, સાથે થોડું પનીર નાખી દઈએ, થોડું ચીઝ એડ કરીએ, ઓપ્શનલ છે, જે નાખવું એ નાખી શકો. હવે કોથમીર અને થોડા ચીલી ફ્લેક્સ, ટેસ્ટ પ્રમાણે મીઠું અને બધી વસ્તુને મિક્સ કરી દઈએ. હવે રોટલીના લોટને આ રીતે રોટલીની જેમ નાની વણી લેવાની અને એની અંદર આ થોડું સ્ટફિંગ નાખી દઈએ, થોડું ચીઝ, અને એને આપણે આ રીતે વાળી દઈએ. એટલે થોડું પતલું વણેલું છે, તો આ રીતે વાળી અને એને ઉપરથી થોડું છે ને પાણી લગાવી દેવાનું છે. અને આપણે આને તાવડીમાં બનાવવાનું છે, તો આ રીતે પાણીવાળો ભાગ કરી એ તાવડીમાં થઈ જાય એટલે નીચે રાખી દઈએ. હવે મીડિયમ ટુ લો ફ્લેમ પર એને શેકી લેવાની છે. પછી બીજી સાઈડ આ રીતે કરી દેવાનું ભઠ્ઠામાં, અને સરસ મજાનું ઉપરથી ઘી અને ચીલી ફ્લેક્સ ને કોથમીર નાખી સરસ ગરમ નાસ્તો સર્વ કરીએ. બહુ જ ટેસ્ટી બનશે.